બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્સ ખાતે બનાસકાંઠા જિલ્લા લીજ એસોસિએશન દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું। બનાસકાંઠા જિલ્લા લીજ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં છાશનું સ્ટીલનું ઉદ્ઘાટન કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજીએ સૌપ્રથમ છાશનું ગ્લાસ આપી શુભ મુહૂર્ત કર્યું હતું। ગુજરાતમાં અને ખાસ કરી બનાસકાંઠા જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે એવી ઠંડી છાશનું વિતરણ બનાસકાંઠા લીજ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું, જેમાં છાશના સ્ટીલનું ઉદ્ઘાટન કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજીએ સૌપ્રથમ છાશનું ગ્લાસ આપી શુભ મુહૂર્ત કર્યું, જેમાં પ્રમુખ ચરણસિંહ વાઘેલા, અલ્પેશ બારોટ, MS બ્રધર્સ પેઢીના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી તેમજ દ્વારકેશ રેતી પ્લાન્ટના નીરુભા વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા, જેમાં શિહોરી વેપારી એસોસિએશનના પ્રમુખ પંકજ સહાયતા અને ગૌસેવક રક્ષક જયેશ ગોસ્વામી અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને ઠંડી છાશની મિજબાની માણી હતી। ત્યારે એક પ્રેરણા આપી છે કાંકરેજ તાલુકા બનાસ નદીના લીજ ધારકોએ કે પંખી પાણી પીને સે ઘટે ન શરીતા, નિર્ધર્મ કરે ધન ન ઘટે, જેને સહાય કરે રઘુવીર। ત્યારે હવે સૌ લોકોએ ઠંડી છાશ પી અને બનાસ લીજ ધારકોને દિલથી આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।